નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં મિત્રના દગાથી ડિપોર્ટ થયો બનેલી ઘટના પર। એરપોર્ટના એક ઠંડા રૂમમાં એક યુવક ખુરશી પર બેઠો હતો। તેના હાથમાં હાથકડી હતી, આંખોમાં ભય અને પસ્તાવો બંને દેખાતા હતા। સામે બેઠેલા અધિકારીએ ઠંડા સવારે પૂછ્યું, તને ખબર હતી કે તું ગેરકાયદેસર કામ કરી રહ્યો હતો? યુવકનું માથું ઝૂકી ગયું। થોડા સેકન્ડ શાંતિ રહી, પછી તે ધીમા અવાજમાં બોલ્યો, મારે ફક્ત પૈસા કમાવા હતા, ગુનો કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ હવે બધું મોડું થઈ ગયું હતું। એક નાની ભૂલ તેના આખા જીવનને બદલી નાખવાની હતી। આ યુવકનું નામ હતું જય પટેલ। ગુજરાતના એક નાના શહેરમાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો। પરિવાર મધ્યમ વર્ગનો હતો। પિતા નાની દુકાન ચલાવતા હતા, માતા ઘર સંભાળતી હતી। ઘરમાં પ્રેમ હતો, પણ પૈસાની તંગી હંમેશા રહેતી હતી। જય બાળપણથી જ મહેનતી હતો। તે હંમેશા મોટા સપના જોતો। તેને લાગતું કે એક દિવસ તે કંઈક મોટું કરશે અને પોતાના પરિવારની સ્થિતિ બદલી નાખશે। જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેના ઘણા મિત્રો વિદેશ જવા લાગ્યા, ખાસ કરીને અમેરિકા। સોશિયલ મીડિયા પર તેમની લાઈફ જોઈને જયના મનમાં પણ ઈચ્છા જાગી। મોટા ઘરો, કાર, ડોલર કમાણી, આ બધું જોઈને તેને લાગ્યું કે અમેરિકા જ તેની જિંદગી બદલશે। તેણે નક્કી કર્યું કે હવે તે પણ અમેરિકા જ જશે। પરંતુ અમેરિકા જવું સહેલું નહોતું। પૈસા જોઈએ, ઘણા પૈસા। જયના પિતાએ પોતાની બચત કાઢી, થોડું સોનું ગીરવે મૂક્યું અને થોડું લોન લીધું। આખરે ઘણી મહેનત પછી જયને સ્ટુડન્ટ વિઝા મળ્યો। એ દિવસ આખા પરિવાર માટે ખુશીનો હતો। માતાની આંખોમાં આંસુ હતા, પરંતુ એ ખુશીના આંસુ હતા। તેઓએ વિચાર્યું કે હવે તેમની જિંદગી બદલાશે। જય અમેરિકા પહોંચ્યો। શરૂઆતના દિવસો તેને સપના જેવા લાગ્યા। બધું નવું હતું, મોટા રસ્તા, ઊંચી ઇમારતો, સંતતા। પરંતુ થોડા દિવસોમાં જ તેને હકીકત સમજાઈ કે અહીં જીવવું સહેલું નહોતું। ભાડું ખૂબ મોંઘું હતું, ખાવાનો ખર્ચ પણ વધારે, કોલેજની ફી અલગ। થોડા દિવસમાં જ જય પર દબાણ આવવા લાગ્યું। સ્ટુડન્ટ વિઝા પર તેને માત્ર મર્યાદિત કલાકો કામ કરવાની પરવાનગી હતી। તે કોલેજમાં પાર્ટ ટાઈમ કામ કરતો, પરંતુ તે પૈસા પૂરતા નહોતા। મહિના પૂરો થાય એ પહેલાં જ ખિસ્સો ખાલી થઈ જતો। તે દિવસો તેને ખૂબ ભારે લાગતા। ક્યારેક તે રાતે સૂઈ શકતો નહોતો, વિચારતો રહેતો કે હવે શું કરવું। એક દિવસ તેના મિત્ર રાહુલે તેને કહ્યું કે તું કેમ ટેન્શન લે છે? બહાર કેસમાં કામ મળી જશે, કોઈને ખબર નહીં પડે। જય પહેલાં તો ડરી ગયો। તેને ખબર હતી કે આ ગેરકાયદેસર છે, પરંતુ પરિસ્થિતિએ તેને વિચારવા મજબૂર કર્યો। ઘરે પૈસા મોકલવાના, લોન ચૂકવવાની, પોતાની ફી ભરવાની, આ બધું જોઈને તે ધીમે ધીમે તૈયાર થઈ ગયો। જઈને એક ગેસ સ્ટેશન પર કામ મળ્યું। કેશમાં પૈસા મળતા। શરૂઆતમાં તેને ખૂબ જ ડર લાગતો। દર વખતે કોઈ અજાણ્યો માણસ આવે તો તેને લાગતું કે કદાચ તે ઇમિગ્રેશન ઓફિસર હશે, પરંતુ સમય જતાં તે ડર ઓછો થવા લાગ્યો। હવે તે નિયમિત રીતે કામ કરવા લાગ્યો। દિવસમાં કોલેજ અને રાતે કામ। તેની જિંદગી દોડ બની ગયો। પૈસા આવવા લાગ્યા। તેણે ઘરે પૈસા મોકલવા શરૂ કર્યા। પિતા ખુશ થયા, માતા ગર્વ અનુભવતી હતી। તેઓને લાગતું કે તેમનો દીકરો હવે સફળ થઈ રહ્યો છે। જયને પણ ખુશી થતી, પરંતુ અંદરથી તે જાણતો હતો કે તે ખોટો રસ્તો અપનાવી રહ્યો છે। સમય જતાં તે વધુ કામ લેવા લાગ્યો। હવે તે માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ બે જગ્યાએ કામ કરતો। થાક તેની આંખોમાં દેખાતો હતો, પરંતુ ડોલરની ચમક તેના માટે વધુ દબાવી દેતી હતી। તેને લાગતું કે થોડા સમય માટે આ કરવું ચાલે, પછી બધું સેટ થઈ જશે। પરંતુ દરેક ખોટા રસ્તાની એક કિંમત હોય છે, અને જય એ વાતને અવગણતો રહ્યો। એક દિવસ ગેસ સ્ટેશનના માલિકે કહ્યું, સાવધાન રહેવું, આજકાલ ઇમિગ્રેશન ચેક વધારે થઈ રહ્યો છે। આ સાંભળીને જયના દિલમાં ફરીથી ડર ઊભો થયો, પરંતુ તેણે ફરી વિચાર્યું કે મારા સાથે કંઈ નહીં થાય। તે પોતાના કામમાં લાગી ગયો। થોડા દિવસ પછી ત્યાં કામ કરતો એક કર્મચારી અચાનક ગાયબ થઈ ગયો। કોઈને ખબર નહોતી કે તે ક્યાં ગયો। લોકો વચ્ચે વાતો થવા લાગી કે તેને ઇમિગ્રેશને પકડી લીધો। જયને આ સાંભળીને થોડી ચિંતા થઈ, પરંતુ પૈસાની જરૂરિયાત તેને ફરી શાંત કરી દેતી હતી।
તે રાત પણ સામાન્ય જ લાગી રહી હતી. જય કાઉન્ટર પર ઊભો હતો. બહાર ઠંડી હવા ચાલી રહી હતી. થોડા ગ્રાહકો આવતા જતા હતા. ઘડિયાળમાં લગભગ 11 વાગ્યા હતા. બધું વાતાવરણ શાંત હતું. અચાનક બહાર બે કાળા રંગની ગાડીઓ આવીને ઊભી રહી. જયનું ધ્યાન ત્યાં ગયું. દિલ થોડું ઝડપથી ધડકવા લાગ્યું. દરવાજો ખુલ્યો. અંદર 3 લોકો પ્રવેશ્યા. તેમની આંખોમાં કડકપણું હતું. એકે જોરથી કહ્યું, "નો બોડી મૂવી." આ અવાજ સાંભળતા જયના હાથ કાંપવા લાગ્યા. આખું સ્ટોર શાંત થઈ ગયું. કોઈ હલ્યું નહીં. થોડા સેકન્ડમાં જ બધું બદલાઈ ગયું. એક અધિકારીએ સીધો જય પાસે આવ્યો. "આઈડી બતાવો," તેણે કહ્યું. જયના હાથ કાંપતા હતા. તે પોતાની ફાઇલ કાઢવા લાગ્યો, પરંતુ તેની અંદર ભય વધતો જતો હતો. તેને ખબર હતી કે હવે કંઈક ખરાબ થવાનું છે. તે પળમાં જયને પોતાની દરેક ભૂલ યાદ આવી. પરિવાર, સપના, પૈસા અને ખોટો રસ્તો, બધું તેની આંખો સામે ફરી રહ્યું હતું. થોડા સેકન્ડ માટે શાંતિ રહી. અધિકારીએ સીધું કહ્યું, "યુ આર નોટ અલાઉડ ટુ વર્ક હર." આ શબ્દ સાંભળતા જયના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને લાગ્યું કે હવે બસવાનો કોઈ રસ્તો નથી. થોડા જ પળોમાં આખું સ્ટોર કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું. બધા કર્મચારીઓને એક બાજુ ઊભા રાખવામાં આવ્યા. જયના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવી. તે પળે તેની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ બોલી શક્યો નહીં. અંદરથી તે તૂટી ગયો હતો. મારે ફક્ત પૈસા કમાવા હતા, તે મનમાં જ બોલતો રહ્યો. પરંતુ હવે તેની વાત સાંભળનાર કોઈ નહોતું. જયને અને બીજા કેટલાક લોકોને એક વેનમાં બેસાડવામાં આવ્યા. બહાર ઠંડી રાહત હતી. અંદર સન્નાટો. કોઈ વાત કરતું નહોતું. બધાના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. જય બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. રસ્તા પરની લાઇટ્સ ઝડપથી પાછળ રહી ગઈ હતી. તેને લાગતું હતું કે તેની જિંદગી પણ આવી જ રીતે પાછળ રહી છે. થોડા સમય પછી તેઓને એક ડિટેશન સેન્ટર પર લઈ જવાયા. ત્યાં સિક્યુરિટી ખૂબ કડક હતી. દરેકની તપાસ. મોબાઈલ લઈ લેવામાં આવ્યો. વ્યક્તિગત વસ્તુઓ જપ્ત થઈ ગઈ. જયને એક નાના રૂમમાં મોકલવામાં આવ્યો. ત્યાં પહેલેથી જ ઘણા લોકો હતા. કોઈ મેક્સિકોથી, કોઈ એશિયાથી, કોઈ ભારતમાંથી પણ. દરેકની કહાની અલગ હતી, પણ દુઃખ એક જ વાતનું હતું. પ્રથમ રાત જય માટે સૌથી મુશ્કેલ હતી. તેને ઊંઘ આવતી નહોતી. તે સત તરફ જોઈ રહ્યો હતો. તેની આંખો સામે માતાનો ચહેરો આવતો હતો. પિતાની મહેનત યાદ આવતી હતી. અને હું શું કરી દીધું મેં? તે વારંવાર પોતાને પૂછતો. પસ્તાવો હવે તેને અંદરથી ખાઈ રહ્યો હતો. આગલા દિવસે અધિકારીઓએ તેની પૂછપરછ કરી. "તું કેટલા સમયથી કામ કરતો હતો? કોણે કામ આપ્યું? તને નિયમો ખબર હતા?" આવા સવાલો પૂછતા રહ્યા. જય પાસે જવાબ હતા, પણ હવે એ જવાબો તેની મદદ નહીં કરી શકે. તેણે સચ્ચાઈ અને કહી. તેને લાગ્યું કે કદાચ સચ્ચાઈથી કંઈક રાહત મળશે, પરંતુ કાયદો લાગણીઓથી નથી ચાલતો. થોડા દિવસ પછી તેને એક ફોન કોલ કરવાની પરવાનગી મળી. તેણે સૌથી પહેલા પોતાની માતાને ફોન કર્યો. ફોન ઉઠતા જ માતાનો અવાજ આવ્યો, "હેલો જય." આ અવાજ સાંભળતા જય રડી પડ્યો. તે કંઈ બોલી શક્યો નહીં. માતા ગભરાઈ ગઈ. "શું થયું બેટા? શું થયું? તું ઠીક છે ને?" જયે કઠિનાઈથી કહ્યું, "મમ્મી, મને પકડી લીધો છે, ઇમિગ્રેશન." આ સાંભળતા જ માતા ચૂપ થઈ ગઈ. પછી ધીમે ધીમે રડવાનો અવાજ આવવા લાગ્યો. આ પળ જય માટે સૌથી ભારે હતી. તેને લાગ્યું કે તેણે પોતાના પરિવારને નિરાશ કરી દીધા. પિતાને પણ બધું ખબર પડી ગયું. તેમણે હિંમત રાખી. તેમણે કહ્યું કે બેટા, ડરતો નહીં, આપણે કંઈક રસ્તો શોધ્યું. પરંતુ તેમના અવાજમાં પણ ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. હવે પરિવાર પર ફરી એકવાર સંકટ આવી ગયું હતું. થોડા દિવસ પછી જયને એક લોયર મળ્યો. લોયરે કેસ સમજાવ્યો. "તારા પર ઇલીગલ વર્કનો કેસ છે. તું સ્ટુડન્ટ વિઝા પર હતો. આ ગંભીર બાબત છે." જય આશા સાથે પૂછે છે, "શું હું બચી શકું?" લોયર થોડી વાર શાંત રહ્યો, પછી બોલ્યો, "ચાન્સીસ બહુ ઓછી છે." આ શબ્દો સાંભળીને જય ફરી તૂટી ગયો. કેસ આગળ વધતો રહ્યો.
દરેક સુનાવણી સાથે જયની આશા ઘટતી ગઈ. ડિટેશન સેન્ટરમાં દિવસો પસાર કરવું મુશ્કેલ બનતું ગયું. સમય જાણે અટકી ગયો હતો. ત્યાં કોઈ ભવિષ્ય દેખાતું નહોતું. માત્ર રાહ જોવી અને વિચારવું. એક દિવસ જઈને એક મોટો ઝટકો લાગ્યો. તેને ખબર પડી કે જેને તે પોતાનો નજીકનો મિત્ર માનતો હતો ને, એ જ વ્યક્તિએ માહિતી આપી હતી. રાહુલ, એ જ રાહુલ જેમણે તેને કામ કરવા કહ્યું હતું. જઈને વિશ્વાસ જ ના આવ્યો. એ આવું કેમ કરી શકે? તે વિચારતો રહ્યો. હવે તેને સમજાયું કે દુનિયામાં બધું દેખાતું એવું નથી હોતું. આ ઘટના પછી જય સંપૂર્ણપણે રીતે તૂટી ગયો. તેને લાગ્યું કે તેમણે માત્ર કાયદો જ નથી તોડ્યો, પણ ખોટા લોકો પર વિશ્વાસ પણ કર્યો. તે પોતાના નિર્ણયોને દોષ આપતો રહ્યો. જો મેં એ દિવસ ના કહ્યું હોત તો, જો મેં ગેરકાયદેસર કામ ન કર્યું હોત તો, આવા સવાલો તેને શાંત આપતા નહોતા. અંતે કોર્ટનો દિવસ આવ્યો. જયને કોર્ટમાં લઈ જવાયો. તેની સામે જજ બેઠા હતા. થોડા મિનિટોમાં નિર્ણય આવી ગયો. યુ મોસ્ટ લવ ધ કાઉન્ટર. આ શબ્દ સાંભળતા જ બધું ખતમ થઈ ગયું. જજે આગળ કહ્યું, યુ આર બ્રેન્ડ ફોર 10 years. હવે જય માટે અમેરિકા એક બંધ દરવાજો બની ગયું. કોર્ટમાંથી બહાર આવતા જયના પગ ભારે લાગતા હતા. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ હવે તે રડી શકતો નહોતો. તેની અંદર કંઈક તૂટી ગયું હતું. સપનાઓ, આશાઓ, બધું તેને પાછા ડિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું. હવે તે માત્ર એક જ વાત વિચારી રહ્યો હતો કે હવે શું? તેની પાસે કોઈ જવાબ નહોતો, માત્ર ખાલીપણું. ડિટેશન સેન્ટરના થોડા દિવસો પછી જયને જાણ કરવામાં આવી કે હવે તેને ડિપોર્ટ કરવામાં આવશે. આ સમાચાર સાંભળતા જ તેના દિલમાં એક અજીબ ખાલીપણું ફેલાઈ ગયું. તે હવે કંઈ અનુભવતો નહોતો. દુઃખ પણ જાણે થાકી ગયું હતું. તે શાંતિથી બેઠો રહ્યો. તેના હાથમાં ફરીથી હાથકડી પહેરાવવામાં આવી. સિક્યુરિટી સાથે તેને એરપોર્ટ પર લઈ જવાયો. આ જ એરપોર્ટ પર તે ક્યારેક સપનાઓ લઈને આવ્યો હતો. આજે એ જ જગ્યા પરથી તે તૂટી ગયેલા સપનાઓ સાથે પાછો જઈ રહ્યો હતો. અને એરપોર્ટ પર લોકો પોતાની લાઈફ માટે દોડતા હતા. કોઈ ખુશ હતું, કોઈ ઉત્સાહમાં હતું, પરંતુ જય માટે સમય જાણે અટકી ગયો હતો. તેની નજર જમીન પર જ હતી. તે કોઈની આંખોમાં જોઈ શકતો નહોતો. તેને શરમ લાગતી હતી. તેને લાગતું હતું કે આખી દુનિયા તેની ભૂલ જાણે છે. જ્યારે તેને પ્લેનમાં બેસાડવામાં આવ્યો, ત્યારે તેની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. આ આંસુ ફક્ત દુઃખના નહોતા, આ પસ્તાવાના હતા. લાંબી ફ્લાઇટ પછી જય ભારત પરત આવ્યો. એરપોર્ટ બહાર તેના માતા પિતા ઊભા હતા. તેઓએ જઈને જોયો. બંનેની આંખો મળી. એક પળ માટે બધું શાંત થઈ ગયું. પછી પિતાએ આગળ વધીને તેને ગળે લગાવી દીધું. કોઈ શબ્દ નહોતો, કોઈ શબ્દ નહોતો, ફક્ત લાગણીઓ હતી. આ પળ જય માટે ખૂબ ભારે હતી. તેને સમજાયું કે પરિવાર હંમેશા તેની સાથે છે, ભલે તે કેટલી પણ મોટી ભૂલ કેમ ન કરે. ઘરે પહોંચતા જ લોકોના પ્રશ્ન શરૂ થઈ ગયા. શું થયું? કેમ પાછો આવ્યો? સમાજ હંમેશા સવાલ પૂછે છે, જવાબ આપવો મુશ્કેલ હોય છે. જય પહેલાં તો ચૂપ રહ્યો. પછી ધીમે ધીમે સચ્ચાઈ બહાર આવી. કેટલાક લોકોએ દયા બતાવી, કેટલાકે ટીકા કરી, પરંતુ હવે આ બધું સહન કરવું જ પડતું હતું. જયના મનમાં અંદરથી સતત સંઘર્ષ ચાલતો હતો. રાત્રે તે ઊંઘી શકતો નહોતો. તેને અમેરિકાના દિવસો યાદ આવતા, તેની ભૂલો યાદ આવતી. હું ક્યાં ખોટો ગયો? આ સવાલ તેને હંમેશા સતાવતો, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે ભૂતકાળ બદલી શકાય નહીં, ફક્ત ભવિષ્ય બનાવવું તેના હાથમાં છે. એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે તે ફરીથી શરૂઆત કરશે. સચ્ચાઈથી, મહેનતથી. તેણે પોતાના શહેરમાં નાનું બિઝનેસ શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલી આવી. લોકો વિશ્વાસ કરતા નહોતા, પરંતુ જય હાર માન્યો નહીં. તે રોજ મહેનત કરતો રહ્યો. ધીમે ધીમે તેની મહેનતનું પરિણામ મળવા લાગ્યું. લોકો ફરી તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. સમય જતાં જયની જિંદગી ફરી પાટા પર આવી. હવે તે પહેલાં જેવો નહોતો. હવે તે વધુ સમજદાર હતો, વધુ મજબૂત હતો. તેણે પોતાની ભૂલમાંથી શીખી લીધું. તે હવે બીજા યુવકોને પણ સમજાવતો કે વિદેશ જવું ખોટું નથી,
પરંતુ ખોટા રસ્તે જવું ખોટું છે તે પોતાના અનુભવથી લોકોને સાવધાન કરતો. એક દિવસ તેણે એક યુવકને કહ્યું કે ડોલર કમાવવું સરળ લાગે છે, પરંતુ તેના પાછળનો કાયદો સમજવો ખૂબ જરૂરી છે, નહીંતર એક નાની ભૂલ આખી જિંદગી બદલી નાખે છે. આ શબ્દમાં તેની આખી કહાની છુપાયેલી હતી. જય આજે ખુશ હતો. ભલે તે અમેરિકા પાછો જઈ શકતો ન હતો, પરંતુ તેણે પોતાને ફરીથી ઊભો કર્યો હતો. તેની આંખોમાં હવે ડર નહોતો, પરંતુ એક નવી આશા હતી. શું તમે પણ વિદેશ જવાનું સપનું જુઓ છો? તો એક વાત હંમેશા યાદ રાખજો કે સપના મોટા હોવા જોઈએ, પરંતુ રસ્તો હંમેશા સચ્ચો હોવો જોઈએ. જો આ કહાની તમને સ્પર્શી હોય તો તેને જરૂર શેર કરો. કદાચ કોઈની જિંદગી બદલાઈ જાય. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી સ્ટોરી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓને દર્શકોને સમજાવવા અને મનોરંજન માટે બદલવામાં આવ્યા છે. આ વિડીયોનો હેતુ માત્ર જાગૃતિ ફેલાવવાનો અને શૈક્ષણિક છે. કોઈ વ્યક્તિ, સમાજ અથવા દેશની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ.